વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. કેમ છો બાળકો? ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગુજરાતી સદ્યપોથી પાઠ છે ચોથો, તડકો અધમળ ડાંગર જલમલ. 25. આ બધા શબ્દો આવી જાય તે માટે તમે કેટલા વાક્ય બનાવશો? આ બધા શબ્દો આવી જાય છતાં વાક્ય ઓછા બને તેવા પ્રયત્ન કરો. ડાંગરના સુંદર ખેતરમાં શેઢે ઠોરની બાજુમાંથી પસાર થતી નીકને તડકામાં જોવાની ખરેખર મજા આવે. 26. શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો. રીંછના બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે. ધાબળધીંગી પહેલવાને આગોને આગો રાખતી. પહેલવાનના ધીબાયા પછી રીંછ કુટુંબમાં કાનૂન વ્યવસ્થા પાક્કા થયા. ધાબળધીંગીના બચ્ચા મોટા થતા હિંમતવાન બની ગયેલા. એક રીંછ બાળ મોટું થયા પછી તેની માં ધાબળધીંગી જેવું થયું. 27. કૌંસમાં આપેલા સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય લખો. તમે આ એક વાક્ય 10 રીતે લખો. અહીંયા આપ્યા છે શબ્દ, એના પરથી આપણે વાક્ય 10 રીતે લખીશું. આપના વિસ્તારમાં પરિવહનને લગતા 2 લાખ વાહનો છે. બીજું, આપના વિસ્તારમાં અવર જવરને લગતા 2 લાખ વાહનો છે. ત્રીજું, આપના વિસ્તારમાં હેરફેરને લગતા 2 લાખ વાહનો છે. ચોથું, તમારા વિસ્તારમાં પરિવહનને લગતા 2 લાખ વાહનો છે. પાંચમું, તમારા વિસ્તારમાં અવર જવરને લગતા 2 લાખ વાહનો છે. તમારા વિસ્તારમાં હેરફેરને લગતા 2 લાખ વાહનો છે. તમે રહો છો ત્યાં પરિવહનને લગતા 2 લાખ વાહનો છે. તમે રહો છો ત્યાં અવર જવરને લગતા 2 લાખ વાહનો છે. તમે રહો છો ત્યાં હેરફેરને લગતા 2 લાખ વાહનો છે. તમારું ઘર છે તે વિસ્તારમાં હેરફેરને લગતા 2 લાખ વાહનો છે. પ્રશ્ન 2. બીજું, આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. તો આના પરથી આપણે વાક્ય બનાવીશું. આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ વ્યસ્ત છે. આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણું જ વ્યસ્ત છે. આજે શહેરનું ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. શહેરનું ફ્રૂટ માર્કેટ બહુ જ અવર જવર વાળું છે. આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ લેવડ દેવડ થતી હોય તેવું છે. આજે શહેરનું ફ્રૂટ માર્કેટ બહુ જ ભરચક છે. આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણું જ અવર જવર વાળું છે. આજે શહેરનું ફ્રૂટ માર્કેટ ઘણું જ લેવડ દેવડ થતી હોય તેવું છે. આજે શહેરનું ફ્રૂટ માર્કેટ ઘણું જ ભરચક છે. આજે શહેરનું ફ્રૂટ માર્કેટ ખૂબ જ અવર જવર વાળું છે. મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ. મધુબેન તેના અધ્યક્ષ છે. હવે આના પરથી આપણે વાક્ય બનાવીશું. પહેલું, મહિલા આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબહેન તેના વડા છે. મહિલા આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબહેન તેના અધ્યક્ષ છે. મહિલા આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબહેન તેના પદાધિકારી છે. નારી આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબહેન તેના વડા છે. નારી આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબહેન તેના અધ્યક્ષ છે. નારી આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબહેન તેના પદાધિકારી છે. સ્ત્રી આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબહેન તેના વડા છે. સ્ત્રી આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબેન તેના અધ્યક્ષ છે. સ્ત્રી આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. મધુબેન તેના પદાધિકારી છે. સ્ત્રી આમ્ર બેંકની મીટિંગ હમણાં શરૂ થઈ. તેના વડા મધુબહેન છે. તો આ લાંબા ચોરસમાં દર્શાવેલ 2 મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. આના પરથી આપણે વાક્ય બનાવીશું. આ લાંબા ચોરસમાં દર્શાવેલ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા ચોરસમાં દર્શાવેલ 2 ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા ચોરસ દર્શાવેલ 2 ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા લંબચોરસમાં દર્શાવેલ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા લંબચોરસમાં દર્શાવેલ 2 ત્રિકોણનું ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા લંબચોરસમાં દર્શાવેલ 2 ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા સમબાજુ ચતુષ્કોણમાં દર્શાવેલ ત્રિકોણના બંને ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા સમબાજુ ચતુષ્કોણમાં દર્શાવેલ ત્રિકોણના 2 ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા સમબાજુ ચતુષ્કોણમાં દર્શાવેલ ત્રિકોણના 2 ક્ષેત્રફળ સરખા છે. આ લાંબા ચોરસમાં દર્શાવેલ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. પાંચમું, આ કાર્ય તો સરળ છે. આ કાર્ય સરળ છે. આ કાર્ય સહેલું છે. આ કામ સરળ છે. આ કામ સહેલું છે. આ કાજ સહેલું છે.
આ કાજ સરળ છે. આ કરવું તે સહેલું છે. આ કરવું તે સરળ છે. આ કામ આવડી જાય તેવું છે. આ કાજ આવડી જાય તેવું છે. ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે ઔષધિ આપી. હવે એના પરથી વાક્ય બનાવીશું. પહેલું, ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી. ડાક્ટરે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી. ડોક્ટરે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી. વૈદ્ય બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી. ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે ગોળીઓ આપી. ડાક્ટરે બીમાર વ્યક્તિને ઈલાજ માટે ગોળીઓ આપી. ડોક્ટરે બીમાર વ્યક્તિને ઈલાજ માટે ગોળીઓ આપી. વૈદ્ય બીમાર વ્યક્તિને ઈલાજ માટે ગોળીઓ આપી. ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે ઔષધિ આપી. વૈદ્ય બીમાર વ્યક્તિને ઈલાજ માટે ઔષધિ આપી. 28. ઉદાહરણ વાંચો, તે પ્રમાણે યોગ્ય શબ્દ મૂકીને વાક્ય પૂરું કરો. એટલે આ ઉદાહરણ આપ્યા છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. પહેલું, અત્યારે ફક્ત પેન્સિલથી ચિત્ર દોરી લઈએ, રંગ પછી પૂરીશું. દાખલો ગણતા પહેલા રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો. મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ફરી જઈશું. અત્યારે ફક્ત બારણા સાફ કરી લઈ, બાકીનું કામ પછી કરીશું. ગણિત પછી શાનો તાસ છે? ગુજરાતીનો. મને શાક ખૂબ ભાવ્યું, ફરી આપશો? આવજો ત્યારે. ફરી ક્યારે આવશો? સાંભળ્યું નહીં, ફરી બોલો ને.